કે અમીર બારાડી નવનીતનો શું રિપોર્ટ લઈને આવ્યો? તો આજે બધા સોશિયલ મીડિયામાં હામાં વિડીયો મૂકે છે ને, હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે અમીર બારાડી ક્યારનો ભાવનગરમાં એન્ટ્રી મારી ગયો હતો. તમે બધા ખાલી વિડીયોમાં બંદૂકની ગોળી છૂટી ને ભાઈનો કોલ આવે ને એવું જ કર્યું. હામાં વિડીયોમાં ફાંકા માર્યા અને અમીર બારાડીની ટીમ ભાવનગરમાં ક્યારની આવી ગઈ હતી, સમજાઈ ગયું? તમે બધા ખાલી વિડીયોમાં જ ફાંકા ફોજદારી કરો છો. આ નવનીત છે ને, એને જે બચાવવા જે સમાજ ભેગો થયો છે ને, એ નવનીતનો હું કાળો ચિઠ્ઠો લઈને આવ્યો છું, એક ખુલાસો લઈને આવ્યો છું, એક પડદા પાછળની કહાની લઈને આવ્યો છું. ધ્યાનથી સાંભળજો. હજી તો એકનો રિપોર્ટ આવ્યો, નેક્સ્ટમાં ગમે એનો પણ રિપોર્ટ આવી શકે છે. એટલે તમારે એવું હતું કે અમે અમારા બધાને ભેગા કરીએ ને. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે. હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું. બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે. બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું, આ બધું ગંભીર બાબત છે. મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે. હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. જે સજા માટે છે, જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે. હાલો, બોલો ને. જયરાજ આહિર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. તો આમની સાથે મારે કોઈ વાંધો જ નથી. ઈ માળા વાળો વિષય તો સમજો, ઈ એક તમારી અંગત વિષય હોય. આમને અમારી સાથે શું તકલીફ? એમને કોઈને તું તારી કરી છે? અમે કઈ કીધું છે એમને? એ તો બગદાણાના ધામને લઈને એમણે જે વિવાદ આખો, એમને જે ઈ પોતે એના વિડીયોમાં બોલે છે કે અમને ત્યાં વ્યક્તિગત પ્રશ્ન છે, અમારે મન દુઃખ હાલે છે. તમે સાંભળ્યું હોય તો આમાં મારે તો ખુલાસા કરવાની જરૂર. ઈ પોતે જેટલું બોલી જાય છે. અને રહી વાત આ મારવાની વાત નહીં, તો એમાં ઈ શું બોલ્યા કે હું એક ભાઈની રેકી કરતો હતો અને એ લોકો ઉભા રહ્યા અને મારી સાથે આ બનાવ બન્યો ટ્રેક્ટર ઉભું રાખીને. તો તમે 2 વાગે રેકી કરવા જાવ છો કોકની, પછી તમારે જે કઈ ઘટના ઘટે છે અને પછી તમને 3 દિવસ પછી યાદ આવે. કરું છું તમારી સામે. ચલો, બગદાણા ગામનો ભૂમાફિયા અને અસામાજિક તત્વો નવનીતભાઈ ડાયાભાઈ બાલકિયા છેલ્લા કેટલાક સમયથી બગદાણા ગામના કોળી યુવક નવનીત ડાયાભાઈ બાગલી અસામાજિક તત્વો દ્વારા જીવલેણ માર મારવાની ઘટના ચગે છે. અને આ વ્યક્તિ પીડિત છે એ બાબતે એને ન્યાય મળવો જોઈએ. બરાબર? હવે આમાં જાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે. હવે બગદાણાથી રતનપર જવાના રસ્તે, બગદાણાથી રતનપર જે રસ્તો જાય ને, એ રસ્તે ગૌચરની એક જમીન છે કે હજીરાના નામે ઓળખાય છે. હજીરાના નામે ઓળખાય. ક્યાંથી? બગદાણાથી રતનપરની વચ્ચે છે ને હજીરાના નામે ઓળખાય છે. ત્યાં આ વ્યક્તિ કબજો કરી લીધેલ છે નવનીતે. કદાચ એનું રહેઠાણ પણ ત્યાં જ છે. કઈ રીતે માલિક બન્યો તે તપાસ થવી જોઈએ. રેડી? એની તપાસ થવી જોઈએ. મુદ્દા નંબર 2, ત્યાં જ તેનો ઈંટો પાડવાનો ભઠ્ઠો છે. ગામમાં કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટમાં પોતાની જ ઈંટ રેતી કપચી વાપરવાનું, નહીતર કામ રાજકારણ કરી કામ થવા દેતો નથી. આ નવનીત રાજકારણ કરીને પોતાનો જ ઈંટનો ભઠ્ઠો વાપરવાનો, નહીતર કામ નહીં થવા દે. બરાબર? અને બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે. આ ભૂમાફિયા છે. બગડ નદીના પટમાંથી માટી વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે. બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિ સાથે 100% બંધ બેસે છે. બરાબર? અને ગામના એક પ્રતિષ્ઠિત વણિકનો દુકાનનો ઓટલો દબાણ ન હોવા આવતો હોય છતાં તે દસ્તાવેજ દેખાડી હોવા છતાં માત્ર ને માત્ર પોતાની ધાક ધમકી જમાવી
અને તોડાવી નાખેલ છે. ગામમાં વણિકની દુકાનનો ઓટલો તોડાવી નાખ્યો આ ભાઈએ. ગામમાં એટલી રંજાળ છે ને એ પીડિતને ત્યાં જઈને પૂછો રૂબરૂમાં. અને પોતે કોઈ સરકારી કે બંધારણીય હોદ્દા પર નથી, છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાની ઓળખાણ આપે છે. ગેરકાયદેસર ગેરપ્રવૃત્તિ કરીને લાભ લે છે. બગદાણા સરપંચ છે ને, બરાબર. અને તેની આવી ગેરપ્રવૃત્તિના લીધે બગદાણા ગામનો કોળી સમાજ જ નહીં, તેમના પોતાના આગેવાન તરીકે સ્વીકારતી નથી. જો સ્વીકારતી હોય તો સમાજે વિચારવું રહ્યું આ બાબતે. અને બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે. તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળ ચાલે છે. આ મંડળ પૈકીના કોઈ એકનો સ્વયંસેવક છે, પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની કોશિશ કરે છે. અને આશ્રમમાં પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી રૂપિયા 13 લાખની સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરવાના નામે લઈ ગયેલ છે. જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી. કદાચ ટ્રેક્ટર લઈ લીધાના સમાચાર છે. 13 લાખનું આ ભાઈ ગ્રાન્ટ આવશે એમ કરીને લીધા ને પાછી ગ્રાન્ટ આવી પછી આ ભાઈ લીધા ની પછી ઉની ટ્રેક્ટર લઈ લીધું. આ ભાઈ 13 લાખનું બૂચ મારી ગયું નવનીત. બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગ કાળા કામનો પર્દાફાશ થઈ શકે છે. પૂજ્ય બજરંગદાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી. લોકોએ અનાજ દળવા પણ બાજુના ગામ મોડ પર ટીટોળિયા જવું પડતું હતું. આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણામાં સેંકડો લોકલ રોજગાર અને 2 ટાઈમનું ભોજન મળી રહ્યું છે. તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ હકીકત છે. હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ ટ્રાફિક જામ થાય છે. તેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી, પૂજાપો, રમકડા ઇત્યાદિ પાથરણાવાળા લોકલ જમાવડો તે જાહેર રસ્તા પર દબાણ કરે છે. આશ્રમનો જવાનો રસ્તો અવરોધે છે, તેથી ત્યાં ટ્રાફિક રહે છે. દુર્ઘટના પણ ઘટી શકે છે. ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પથરાણાવાળા બાજુમાં દિવેલિયા તરીકે ઓળખાતી જગ્યામાં શિફ્ટ થઈ જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ ત્યાં આ પાથરાવાળા ભાઈઓ જવા તૈયાર નથી, કારણ કે એ પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાંનું ભાડું લે છે. જ્યારે આ સરકારી દબાણમાં કોઈને કંઈ લેવાનું નથી, દેવાનું નથી. આ કેસમાં આ વ્યક્તિ આ લોકોનો આગેવાન બનીને ટ્રસ્ટને રંજાડે છે, રાજકારણ કરે છે. આમાં પણ નવનીત છે. આ નવનીતને બચાવવા નીકળાશો ને? ગામમાં તો દુર્દશા કરી, હવે આશ્રમમાં પણ દુર્દશા કરવા નવનીત પહોંચી ગયો. ભૂતકાળમાં આ જ પાથરણાવાળા મુદ્દે તેણે નજીકની દિવેલિયા તરીકે ઓળખાતી ખાલી જગ્યા કબજો કરી તેના મૂળ માલિક એવા સાધુ સમાજના લોકો સાથે બબાલ કરેલ છે. આ જગ્યા બગડેશ્વર મહાદેવ મંદિરના નિભાવ માટે મંદિરના પૂજારી સાધુ પરિવારના ભાવનગર સ્ટેટ દ્વારા દાનમાં મળેલ. ત્યાં આ નવનીતે પાથરણાવાળા મુદ્દે રાજકારણ કરી કબજો કરવાનો પ્રયાસ કરેલ, પણ સાધુ સમાજે કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાં સાધુ સમાજના હક અબાધિત કરતા તે કંઈ કરી શકેલ નથી. કાયદો કોઈનો હગો થાય? ત્યાં આ ભાઈ નથી પહોંચી શક્યો સાધુ સામે. આ મુદ્દે સાધુ સમાજના લોકોએ ખૂબ હેરાનગતિ થયેલ છે, જેની પણ ઊંડાણથી વિગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે છે નવનીતનું. આ સિવાય પણ કરમદિયા રોડ પર આવેલ તેની વાડી કે જે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ ગેરપ્રવૃત્તિઓ માટે વિખ્યાત છે. બાગ કરમદિયા રોડ ઉપર ગામના જ એક અત્યંત ગરીબ બ્રાહ્મણની યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે. આવા વ્યક્તિને જો કોળી સમાજ આગેવાન સરપંચ ગણાવીને રાજકારણ કરવા માંગતો હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચારવાનું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. ગામમાં આવીને વેરીફાઈ કરશો તો આ વ્યક્તિગત આવા અગણિત કારનામા જાણવા મળશે. કોળી સમાજે પણ સાવચેત થવું જોઈએ કે ન્યાય અપાવવો એ એક વસ્તુ છે, આવા લોકોને આગેવાન તરીકે આગળ કરી અને બગદાણા આશ્રમમાં રાજકારણ કરવું એ બહુ દુઃખની વસ્તુ છે. બગદાણા આશ્રમની જગ્યા દેવજીભાઈ લાખાભાઈ બાંભણિયા પાસેથી તે સમયના બાપા બગદાણા જેસર ચોક સેવક મંડળ દ્વારા વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવેલ છે, માટે આ જગ્યા કોળી સમાજે દાનમાં આપેલ છે એવું મીડિયામાં રાજકારણ થઈ ગયું છે. તે સદંતર વાહિયાત છે. થોડાક વર્ષો અગાઉ બગદાણા આશ્રમમાં તેણે તેના સાથી અસામાજિક તત્વો સાથે ધોકા અને પાઇપ લઈને આશ્રમના કર્મચારી પર હુમલો કરેલ અને આશ્રમની પવિત્રતા બગાડેલ, જે અંગે અન્ય સ્વયંસેવકો દ્વારા પોલીસ કેસ થાય તેવું દબાણ હોવા છતાં આશ્રમના મોવડી મંડળે આના સહિત સૌ હુમલો કરનારને આશ્રમનું નામ મીડિયામાં ખોટી રીતે ન આવે તેવા પ્રતિષ્ઠા પ્રશ્નને લઈ જવા દીધેલ.
આશ્રમ સાથે વિવાદમાં હર વખતે આ ભાઈ જ કેમ હોય છે, અન્ય કોઈ કેમ નહીં? કારણ કે ફક્ત ને ફક્ત ધાર્મિક જગ્યામાં રાજકારણ કરી પોતાનો સિક્કો જમાવવાની મેલી મુરાદ તપાસ કરો તો હજી ડિટેલમાં માહિતી મળશે. આ નવનીતનો ચીઠ્ઠો છે, હજી છે. ગામમાં બધા જ સમાજની કોઈને કોઈ ઘટનામાં આ ભાઈ સાથે કેમ સંડોવાયેલો હોય છે? શું આ પ્રશ્ન પરથી પ્રશ્ન ન થાય કે ભાઈ પોતાને બગદાણા આશ્રમનો સેવક તરીકે ઓળખાવે છે? તો તેમણે એવી શું વિશેષ સેવા કરી છે? સેવક તો અગાઉ કહ્યું તેમ લાખો છે. શું આ ભાઈ તમે કોઈ પીરસતા જોયો? શું આ ભાઈ સરપંચ છે? આ ભાઈનું આ બધા પ્રશ્નો પર ઊંડા ઉતરશો તો ભાઈની સાચી નીતિ ઉજાગર થવા વળગી રહેશે. તપાસ કરવામાં આવેલા આશ્રમની માલિકી વાસણ પાથરણા પાંગરણ વી નીકળે તો પણ નવાય નહીં નીકળે એમ કોઈ. આખી મેટરનું વ્યવસ્થિત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ થાય તો મિત્રો આ ભાઈનું કાળો ચિઠ્ઠો છે આખો. આ ભાઈએ બહુ બધું કાંડ કરેલા છે. ગૌચરની જમીન હજીરા ઓળખાય છે, ત્યાં કબજો કરી રાખેલે, ત્યાં ઈટનો ભઠ્ઠો હોય એમાં કોન્ટ્રાક્ટમાં વાપરવાનો, બાકી કોન્ટ્રાક્ટ હાલવા નથી દેતો. અને બગડ નદીના પટમાં જે માટીના વેકરાનું ગેરકાયદેસર ખનન કરે છે, આ ભૂમાફિયા છે. પછી બેડા પાટીદારની દીકરીને આરોપી અને તેની પ્રવૃત્તિ સાથે 100% બંધ બેસે છે. પછી ગામમાં એક પ્રતિષ્ઠિત વણિકની દુકાનનો ઓટલો તોડી નાખ્યો પોતાના રાજકારણથી. પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાને સરપંચ દર્શાવે છે આ લુખ્ખો. બગદાણામાં બહુ બધું આનું ખુલેલું છે, બહુ મોટો ચીઠો છે. પછી આશ્રમ પ્રતિષ્ઠિત